નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર ફરી એકવાર નવી વરસાદની સિસ્ટમો એક સાથે બે મોટા ચક્રવાતી એટલે કે વાવાઝોડાની સિસ્ટમો જે છે તેને લઈને સૌથી મોટી નવાજૂનીના એંધાણ ભર શિયાળે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો આ બે સૌથી મોટી જે વાવાઝોડાની સિસ્ટમોની આગાહી આવી છે તેને લઈને ગુજરાત રાજ્ય પર ખળભળાટ મચી શકે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદનો માર ગુજરાત રાજ્ય ઉપર પડી શકે। દિવાળી પછી મિત્રો જે વરસાદ પડ્યો તેને કારણે કરોડો રૂપિયાના નુકસાનો ગયા, તેની માટે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ મિત્રો ફરી એકવાર એવો જ વરસાદ જે છે તે મિત્રો આવી શકે, કારણ કે બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહ્યું છે સેન્યાર વાવાઝોડું। જ્યાં મિત્રો વાવાઝોડાને નામ પણ આપી દેવામાં આવ્યું છે અને વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે જેને સેન્યાર નામ આપવામાં આવ્યું છે। અને આની સિવાય અરબ સાગરની અંદર પણ એક વાવાઝોડાની મિની સિસ્ટમ એટલે કે ચક્રવાતી લો પ્રેશરીય સિસ્ટમ જોવા મળી રહી છે। તો આમ એક સાથે બે સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળી શકે તેની વચ્ચે અમરલાલ પટેલે પહેલેથી જ આગાહી કરીને કહી દીધું હતું કે 18 તારીખથી 25 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં જોવા મળશે ભૂકા કાઢનારા વરસાદો। તો મિત્રો અત્યારે એવું જોવા મળી રહ્યું છે અરબ સાગરની જે સિસ્ટમ છે તે 18 થી 19 તારીખ દરમિયાન બનતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે 22 થી 25 તારીખની વચ્ચે બનતી જોવા મળી રહી છે। આમ 18 તારીખથી લઈને 25 થી 30 તારીખ વચ્ચેનો જે આ છેલ્લા 10-12 દિવસનો સમયગાળો રહેવાનો છે એ ગુજરાત રાજ્ય માટે ભારે રહેવાનો છે। તો ખેડૂતો અગાઉથી તૈયારીમાં રહેજો, કારણ કે ફરી એકવાર વરસાદનો માર જે છે તે ગુજરાત રાજ્ય ઉપર પડતો જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીની અંદર થયેલા આતંકી હુમલામાં મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, તમને જણાવીએ તો આતંકી હુમલાને લઈને તમે જાણો છો કે સતત તહેકીકાત ચાલી રહી છે, તેની વચ્ચે આજે સૌથી મોટા ખુલાસા થયા છે। તેના વિશે વાત કરીએ તો ગુપ્તચર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જે ડોક્ટરો મિત્રો આની અંદર સામેલ થયેલા હતા અને આજે હુમલામાં 10 થી 12 લોકોના મૃત્યુ થયા, તેમાં સામેલ થયેલા તમામ આતંકી ડોક્ટરો છે તેમની મિત્રો તપાસ કરવામાં આવી રહી છે। તેની સાથે ગુજરાતમાંથી જે 3 ઝડપાયેલા આતંકીઓ છે તેમની પણ પૂછતાછ અત્યારે શરૂ રહેશે। એની વચ્ચે કેટલાક મહિનાઓમાં મિત્રો તેમના ખાતામાં પૈસા જમા થયા હોય તેવું મિત્રો લાગતા જે છે તે બેંકની તપાસ કરવામાં આવી છે તેવું મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે મિત્રો એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી ડોક્ટર ઉમર અને ડોક્ટર મુઝમ્મિલ સાથે ડોક્ટર શાહીન કે આ બધા મિત્રો જે આતંકીઓ એ હુમલાની અંદર હતા, તો એ તમામ આતંકીઓ ડોક્ટરો છે તેના ખાતામાં 20 લાખ રૂપિયાના પુરાવાઓ મળ્યા છે। એટલે કે છેલ્લા કેટલાક મહિનામાં એમના ખાતામાં 20 લાખ રૂપિયા જમા થયા હોવાના તહેકીકાત સામે આવી છે અને એજન્સીઓને શંકા છે કે આ પૈસા આ જે 20 લાખ છે જેશના કોઈ પણ હેન્ડલર પાસેથી આવ્યા હશે, એટલે કે પાકિસ્તાની કોઈ આતંકી સંગઠન પાસેથી આવ્યા હશે। જે છે મિત્રો આ પૈસા હવાલા દ્વારા ડોક્ટરોને ટ્રાન્સફર કર્યા હતા તેવું પણ મિત્રો ખુલાસામાં આવ્યું છે। હવે મિત્રો આની અંદર પોલીસ તહેકીકાત કરી રહી છે અને તમે જાણો છો કે નરેન્દ્ર મોદીએ પણ માહિતી આપી હતી કે જેટલા પણ લોકો આની પાછળ છે, આ કાવતરાની અંદર જેટલા પણ લોકો ફસાયેલા છે એક લોકોને જે છે તે મિત્રો છોડવામાં નહીં આવે, મોટો મિત્રો જે છે ત્યાંનો વળતો જવાબ આપવામાં આવશે તેવું મોદીજી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। તો મિત્રો હવે જોવાનું રહ્યું કે ભવિષ્યમાં આના વિરુદ્ધ સરકાર શું એક્શન લેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, મિત્રો સીધી જ કાર્યવાહી કરવામાં આવશે, ખાસ સાવધાન। જ્યાં મિત્રો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને હવે નાયબ મુખ્યમંત્રી બનેલા હર્ષ સંઘવીએ તાબડતોડ મોટા નિર્ણયો ખેડૂતો માટે લઈ લીધા છે। પહેલી વખત મિત્રો જે છે તે આટલા મોટા ફેસલાઓ ખેડૂતો માટે લેવામાં આવ્યા છે અને ખેડૂતોના પક્ષ લેવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતના આ વર્ષે મિત્રો પડેલા કમોસમી વરસાદ કે જે મિત્રો દિવાળી પછી 5 દિવસ જે સતત વરસાદ પડ્યો જેનાથી ગુજરાતમાં જે ખેડૂતોને નુકસાન ગયું તેના માટે સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે તેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ફોર્મ ભરની અંદર મિત્રો તમે પણ એ ફોર્મ ભરીને પૈસા મેળવી શકો, જેમાં ખેડૂત દીઠ 44,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થવાની છે। અને મિત્રો આ ફોર્મ ભરવા માટેની તારીખ છે 14 નવેમ્બરથી લઈને 29 નવેમ્બર। તો આને લઈને મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોઈ પણ ખેડૂત રહી ના જવો જોઈએ, ખેડૂતમાં અંદર મિત્રો કોઈ પણ પ્રકારનો મિત્રો વાંધો ન પડવો જોઈએ અને જો વાંધો પડશે તો અધિકારીઓએ સરખો જવાબ આપવો પડશે, કારણ કે ખેડૂતો કમ્પ્લેન કરી રહ્યા છે કે પોર્ટલમાં વાંધા પડતા ખેડૂતોને અધિકારીઓ દ્વારા સરખા જવાબો આપવામાં નથી આવતા, જેના કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે। અને આ મામલે મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ ઉપરથી અધિકારીઓને ચેતવણી આપી અને કહી દીધું કે ખેડૂતોને જો સમજ ના પડે તો તમામ મિત્રો સમાધાન જે છે તે અધિકારીઓએ આપવું પડશે। સરકાર પોતાના સ્તરે તાત્કાલિક પગલાં લેવા જઈ રહી છે અને હવે વહીવટી તંત્રની જવાબદારી છે કે એક પણ ખેડૂતને સહાય માટે ભટકવું ના પડે। ખેડૂતોને ના ખબર પડતી હોય તો અધિકારીઓએ મિત્રો મદદ કરવાની રહેશે। એક પણ ફરિયાદ જો આવી તો જવાબદાર અધિકારીઓને કોઈ પણ જાતની ચર્ચા વગર સખત પગલાંનો સામનો જે છે તે કરવો પડશે, કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતનો વિકાસ શું આ રીતે થશે, કારણ કે મિત્રો આંકડાઓ ચૂકવનારા આવી રહ્યા છે. મિત્રો આપ જાણો છો કે ગુજરાતની ગણતરી જે છે તે સમૃદ્ધ રાજ્યની અંદર થાય છે, પરંતુ સમૃદ્ધ રાજ્યની અંદર મિત્રો જે રિપોર્ટ અને જે આંકડાઓ આવ્યા છે તે ચોંકાવનારા છે. જ્યાં મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓ પણ ચાલી રહી છે અને તમે જાણો છો કે સરકાર યોજનાઓ વિશે મોટા ઉપાડે જાહેરાતો તો કરે છે, પરંતુ શું યોજનાઓ પૂરી થાય છે, શું ગુજરાતની અંદર વિકાસના કામો પૂરા થાય છે, તેને લઈને સૌથી મોટી જાહેરાત મિત્રો તેમણે જણાવી તો 26 સાંસદોની કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો હતો. તેની અંદર મતદારોની આશાઓ અને તેમના હાથમાં મોટા પાયે વિકાસ ભંડોળ હોવા છતાં ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા એક વર્ષમાં તેમના ફાળવેલા જે મિત્રો પૈસા છે તેમાંથી 4% ખર્ચ હજુ કરી શક્યા છે. એટલે કે મિત્રો જે પૈસા ફાળવવામાં આવે છે તેમાંથી 26 સાંસદો દ્વારા માત્ર 4% જ ખર્ચો કરવામાં આવી રહ્યો છે. જે હા મિત્રો ચિંતાજનક સમાચાર એ છે કે 26 માંથી 14 મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો જ ન હતો, જે મિત્રો ગંભીર શાસન ખામીનો ઉજાગર છે. કારણ કે સરકાર નવા પ્રોજેક્ટ જાહેર કરે છે, વિકાસ કામો જાહેર કરે છે, પરંતુ શું એ કામો પૂરા થાય છે કે નહીં એ જાણવું જરૂરી. કારણ કે 26 માંથી 14 મત વિસ્તારોની અંદર તો મિત્રો એક પણ પ્રોજેક્ટ જે છે તે પૂરો થયો ન હોવાનો પણ રિપોર્ટમાં સામે આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો રાતા પાણીએ રડાવી રહ્યા છે ખેડૂતો. ત્યારે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની દહેશત અત્યારે ગુજરાત રાજ્યની અંદર કફોડી, કારણ કે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર બિયારણનો ખર્ચો કરીને પાક ઉગાડી રહ્યા છે. તેના વળતામાં ખેડૂતોને શું મળે છે તે આજે મિત્રો માર્કેટ યાર્ડમાંથી ચોંકાવનારા સમાચાર. અને ખેડૂતો જે છે તે અત્યારે સૌરાષ્ટ્રની અંદર અને માર્કેટ યાર્ડની અંદર રાતા પાણીએ રડી રહ્યા છે, કારણ કે ભાવ સાંભળીને તમે હચમચી જશો. મિત્રો તમે જાણો છો કે કેટલાક મહિનાઓ પહેલા ડુંગળીનો ભાવ 1 થી 2 રૂપિયા પ્રતિ કિલો વહેંચાઈ રહી હતી. ત્યારે તમને મિત્રો જણાવી અત્યારે ફરી એકવાર એવું બન્યું છે. કમોસમી વરસાદને લીધે ડુંગળી અને લીલા શાકભાજીના પાકને ઘણું બધું નુકસાન થયું. ખેડૂતો માર્કેટ યાર્ડમાં મિત્રો ડુંગળી વેચવા જાય છે ત્યારે અત્યારે ખેડૂતોને માત્ર 8 રૂપિયા કિલો મળી રહ્યા છે. અને મિત્રો એની જ ડુંગળી જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે લોકો તેના 50 રૂપિયા કિલોએ આપતા હોય છે ઘણી વખત. તો આનાથી મિત્રો ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી. વચ્ચેના જે વ્યાપારીઓ જે મિત્રો શાકભાજીની લેવેચ કરે છે તેમને મિત્રો ઉપરના પૈસા મળે છે. ખેડૂતો 8 રૂપિયા ડુંગળી વેચીને શું કમાઈ રહ્યા છે તે મિત્રો ખેડૂતોને અત્યારે તેને કારણે રાતા પાણી રોવાનો વારો. કારણ કે મોંઘી દવાઓ છાંટીને બિયારણો છાંટીને મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતો પાક લેતા હોય છે અને ત્યાર પછી ભાવ ન મળતા ખેડૂતોને રડવાનો વારો ગુજરાત રાજ્યની અંદર આવ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ચૂંટણી કાર્ડ ધારકો ધ્યાન આપે, ભારે દંડ ફટકારવામાં આવી શકે. તો જો મિત્રો તમારી પાસે પણ ચૂંટણી કાર્ડ છે તો હવે સાવધાન થઈ જજો. ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશમાં રહેનારા તમે લોકો છો અને તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો મિત્રો તમારે આ સાવધાની રાખવી પડશે. અત્યારે મિત્રો તમે જાણો છો ચૂંટણી કાર્ડને લઈને ઘરે મિત્રો જે છે તે સરકારના માણસો BLO જઈ રહ્યા છે અને ચૂંટણી કાર્ડની મિત્રો પૂછતાછ કરી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે. ત્યારે મિત્રો આ એક ગુનો ના કરતા, નહીતર ભયંકર દંડ ફટકારવામાં આવશે. તો જો મિત્રો તમારા પરિવારમાં પણ કોઈની પાસે ચૂંટણી કાર્ડ છે તો સાવધાન, કારણ કે તમને જણાવે જો કોઈ વ્યક્તિ 2 અલગ શરનામા અથવા રાજ્યોમાં મતદાર ધરાવે છે તો મિત્રો આ ગંભીર ગુનો માનવામાં આવે છે. તો જો મિત્રો તમારી પાસે પણ 1 થી વધારે ચૂંટણી કાર્ડ હોય, ડુપ્લિકેટ હોય, મિત્રો તમારે સરેન્ડર કરવું પડશે. 1 થી વધારે ચૂંટણી કાર્ડ હોવું એ મિત્રો મતદારની અંદર ગંભીર ગુનો માનવામાં આવે છે, જેની અંદર કલમ 17 અને 31 તેમજ BNSની કલમ 182 હેઠળ ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા તો દંડ ફટકારવામાં આવી શકે અથવા બંને સજા થઈ શકે. તો ગુજરાતવાસી સાવધાન, કારણ કે ચૂંટણી કાર્ડની અંદર ભારે દંડ ફટકારવામાં આવી શકે. સાવધાન રહેવું, માત્ર 1 કાર્ડ રાખવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો આ તારીખે તમારા બેંક ખાતાની અંદર આવશે. જી હા મિત્રો તમને જણાવી દો PM કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાના લાખો અને કરોડો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા. આ હપ્તો દિવાળી ઉપર આવી જવાનો હતો, પરંતુ થોડો મોડો પડ્યો. પરંતુ હવે નરેન્દ્ર મોદીની સરકાર તરફથી તારીખ જાહેર કરવામાં આવી છે. આ તારીખે તમારા બેંક ખાતાની અંદર જમા થવા જઈ રહ્યો છે 2000 રૂપિયાનો હપ્તો. એટલે કે તમને જણાવીએ મિત્રો બિહારની અંદર ચૂંટણી જીત્યા પછી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ગિફ્ટ આપવામાં આવ્યું છે. તો 2000 રૂપિયા આવનારા હપ્તાની તારીખ છે મિત્રો 19 નવેમ્બર, એટલે કે 19 નવેમ્બર 2025 ના રોજ, એટલે કે આવનારી 19 તારીખે જે છે તે તમારા બેંક ખાતાની અંદર 2000 રૂપિયાનો 21મો હપ્તો જે છે તે મિત્રો જમા થવા જઈ રહ્યો છે. આ તારીખ મિત્રો જાહેર કરવામાં આવી છે અને તમને જણાવી દીધું આ યોજનાની અંદર મોટા ફેરફારો પણ થયા છે. 35 લાખ જેટલા લોકોના મિત્રો આ યોજનામાંથી બહાર કાઢવામાં આવ્યા છે, ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે. કારણ કે જેટલા પણ એવા લોકો હતા કે જે ખોટી રીતના આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તો એવા લોકોને યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે. તો આ વખતે મિત્રો હપ્તો જે છે તે ઘણા બધા લોકોને નથી મળવાનો, કારણ કે ખોટી રીતે લાભ લઈ રહ્યા હોય તે લોકોને હપ્તાની લિસ્ટમાંથી કાઢવામાં આવ્યા છે. બાકી જો તમે સાચી રીતના હપ્તાનો લાભ લઈ રહ્યા છો ને તમે ખેડૂત છો તો 19 તારીખે તમારા ખાતામાં જમા થશે 2000 રૂપિયા.
ત્યારબાદ મહત્વના સમાચાર જાણીતું ગરીબોને મળશે હવે 1.70 લાખ રૂપિયાની સહાય, એટલે કે 1,70,000 રૂપિયાની સહાય. જ્યાં ગુજરાત રાજ્યના ગામડામાં રહેતા લોકોને મિત્રો જે છે તે પોતાનું ઘર મળે તે માટે સરકાર ચલાવી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના, જેની અંદર સરકારે કરોડો રૂપિયા જાહેર પણ કર્યા છે. અને તમને ના ખ્યાલ હોય તો જણાવીએ મિત્રો, પહેલા આ યોજનાની અંદર માત્ર 1,20,000 રૂપિયા જ મળતા હતા, પરંતુ સરકારે હવે તેને વધારીને 1,70,000 કર્યા છે. તો જો મિત્રો પણ તમારું પણ સપનું હોય પોતાનું ઘર બનાવવું, અને તમારે પણ મિત્રો પોતાનું જો ઘર બનાવવું હોય તો તેના માટે તમે પણ આ યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરી શકો. તમને પણ ઘર બનાવવા માટે 1,70,000 રૂપિયા સુધીની સહાય અને મર્યાદામાં પૈસા મળવા પાત્ર થશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 30 તારીખ સુધીમાં ફરજિયાત કામ કરશો, નહીતર મોટી કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત સરકાર એલર્ટ મોડમાં. ગુજરાતમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની સાથે મિત્રો જે બેઠક બોલાવી હતી, આ બેઠકમાં મોટા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. તેની વચ્ચે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર મિત્રો, ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે એક સૌથી મોટી બેઠક બોલાવવામાં આવી હતી. તેની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો તો મિત્રો, અહીંયા રોડ રસ્તાઓના મામલે મિત્રો સરકારે ફોકસ કર્યું છે. કારણ કે તમને મિત્રો જણાવી દઈએ તો મંગળવારની અંદર જે બેઠક બોલાવવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું કે જેટલા પણ ગુજરાત રાજ્યના રોડ રસ્તાઓ છે તેની ગુણવત્તા ચકાસણી કરવામાં આવે અને તરત એક સુપરત અહેવાલ જે છે તે પાછો આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. રોડની ગુણવત્તાઓ ખરાબ જણાય તો મિત્રો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. અને 30 નવેમ્બર સુધીમાં તમામ રિપોર્ટ જે છે તે આપવાની સંભાવના. તો મિત્રો ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડ્યા પછી જે રોડ રસ્તાઓની હાલત કફોડી છે, તો રોડ રસ્તાઓ સુધારવામાં આવે કે જેનાથી નાગરિકોને જે છે તે ખલેલ ના પહોંચે, અને 30 તારીખ સુધીમાં મિત્રો રિપોર્ટ આપવામાં આવે તેવી માંગણી. અને ખાસ મિત્રો સરકારે જાહેર કર્યું કે જેટલા પણ વિસ્તારોમાં રોડની ગુણવત્તા ખરાબ હશે તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઉપર કડક કાર્યવાહીઓ કરવામાં આવશે. તો ગુજરાતવાસીઓ જલસો રોડ સારા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ચાલી રહી છે, ત્યારે ભાજપ મિત્રો જે છે તે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યું છે તેવા કેટલાક આરોપો હતા. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર, છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, ત્યારે ભાજપમાં સરકારની અંદર મિત્રો જે છે તે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે. તેની વચ્ચે મોટા મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો હતા અને ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી હતી. ત્યારે મિત્રો સમાચાર આવી રહ્યા હતા કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી બનાવેલી છે, યાદી તૈયાર કરેલી છે, જેમાં એક પછી એક તમામ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને મિત્રો રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે. એટલે કે એવા કર્મચારીઓ, એવા અધિકારીઓ કે જે સરકારી કચેરીમાં બેસીને લોકો સામે મિત્રો ભ્રષ્ટાચાર નોંધાવી રહ્યા છે, તો આવા લોકો કે જે મિત્રો પોતાની સરકારી કચેરીઓ જે છે તેમને મિત્રો પોતાની માની રહ્યા છે, આવા અધિકારીઓ છે તેમને એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે. અને વારંવાર મિત્રો જેવા પણ આવા અધિકારીઓના લિસ્ટમાં નામ હશે બધાને રજા આપીને ઘર ભેગા કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી તેવા સમાચાર આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત અને મફત સહાય યોજનાઓને બંધ કરવાની મોટી જાહેરાત. વાત કરીએ મિત્રો, સરકાર તરફથી જે મફત યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે મફત રાશન યોજના, મફત વીજળી યોજના જેવી મિત્રો મફત રૂપિયા આપતી યોજનાઓ છે, તેની અંદર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે મફતના કારણે લોકો અત્યારે કામ કરવા માટે તૈયાર નથી. બુધવારે મિત્રો જે શહેરી વિસ્તારોમાં બેઘર લોકોમાં સંબંધિત કેસની સુનાવણીમાં મિત્રો થઈ હતી, ત્યારે અહીંયા મિત્રો જસ્ટિસ ગવર્નરે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ મફત સુવિધાઓ છે, મફત યોજનાઓ છે, તેને કારણે અત્યારના લોકો કામ કરવા માટે તૈયાર નથી. જો સરકાર જ મફતમાં રાશન, મફતમાં ગેસ, મફતમાં વીજળી આપી રહી છે, તેમને કારણે કોઈ કામ કર્યા વિના જ પૈસા મળી રહ્યા છે, તેથી કોઈ કામ કરવા તૈયાર નથી, તો મફત યોજનાઓ બંધ કરવી જોઈએ તેવું કહેવામાં આવ્યું. મિત્રો તમારું શું માનવું છે? સરકાર જે મફતમાં સહાયો આપે છે, જે યોજનાઓ ચલાવે છે, તે બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારી વધતા ચિંતાનો માહોલ જોવા મળ્યો. અમેરિકાની અંદર મિત્રો માહોલ ગરમાયો, જ્યાં મિત્રો છેલ્લા 3 થી 4 મહિનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો કેવા ચાલી રહ્યા છે આપ જાણો છો. કારણ કે અમેરિકાએ ઓગસ્ટ મહિનાની અંદર ભારત ઉપર જે ટેરિફો લગાવ્યા હતા 50%, ત્યાર પછી ભારતની અંદર મહામંદીનો માહોલ પણ બન્યો હતો. હીરા ઉદ્યોગથી લઈને કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ બન્યો હતો. ત્યાર પછી મિત્રો ઘણા બધા અન્ય ઉદ્યોગોને પણ તેની અસર થઈ હતી. ત્યારે મિત્રો અત્યારે અસર અમેરિકામાં જોવા મળી રહી છે, કારણ કે અમેરિકાએ જે વિશ્વભરના દેશો ઉપર ટેરિફ લગાવ્યા, જેમ કે ચાઇના
અને ભારત ઉપર મોટા ટેરિફો લગાવ્યા, તેને કારણે ઉલટાનું અમેરિકાને નુકસાન ગયું છે. અમેરિકાને મિત્રો એવું હતું કે ભારત ઉપર ટેરિફ લગાવશે તો ભારત દબાઈ જશે, પરંતુ આ અસર મિત્રો તેમને પોતાના જ દેશમાં જોવા મળી. અમેરિકાની અંદર અત્યારે મોંઘવારી જે છે તે આસમાને ચડી રહી છે. લોકો કંટાળી ચૂક્યા છે. ટ્રમ્પ વિરુદ્ધ જે છે તે મિત્રો ત્યાંના લોકો અત્યારે રસ્તા ઉપર ઉતરીને રેલીઓ પણ કરી હતી, તેવા પણ સમાચાર આવ્યા હતા. એટલે કે મિત્રો કમર જે છે તે તૂટી ગઈ છે અમેરિકાની. અત્યારે જે છે તે અમેરિકા બીજા દેશોને દબાવવા માંગતું હતું, પરંતુ પોતાના દેશ ઉપર એની અસરો જોવા મળી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો મંદીનો માહોલ યથાવત. હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મિત્રો દુઃખી સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગની અંદર મિત્રો દિવાળી પછી તેજી આવવાના એંધાણ હતા અને લોકોને આશા હતી કે દિવાળી પછી થોડી ઘણી રાહતની સાંસ મળશે, પરંતુ ફરીવાર ચિંતામાં વધારો. કારણ કે મિત્રો હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ યથાવત જોવા મળ્યો છે. 800 જેટલા કારખાનાઓમાંથી 200 થી 300 કારખાનાઓ મિત્રો દિવાળી પછી શરૂ જ નથી થયા અને બીજા પણ મિત્રો ઘણા બધા કારખાનાઓની અંદર ફરીવાર તાળા લાગી રહ્યા છે. લોકો ફરી એકવાર વેકેશન બનાવવા વતન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે મિત્રો મોટા સમાચાર બનાસકાંઠાની અંદર પાલનપુરમાં પણ હીરા ઉદ્યોગની અંદર મિત્રો મોટો વિલાપ જોવા મળ્યો. ત્યાં પણ મિત્રો કારખાનાઓને તાળા લાગી રહ્યા છે અને પરિસ્થિતિ જોવા મળી કે રત્ન કલાકારોના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ તાળવે ચોંટી રહ્યા છે. કારણ કે હીરા ઉદ્યોગમાં છેલ્લા 2.5 થી 3 વર્ષથી મહામંદી ચાલી રહી છે અને મિત્રો લોકોને આશા હતી કે દિવાળી પછી કોઈક રાહત મળશે, પરંતુ એ પણ ખોટું પડ્યું અને દિવાળી પછી હજુ પણ મિત્રો હીરા ઉદ્યોગની અંદર જે છે તે ખાસ કરીને મંદી જેવો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો દેવા માફ કરવામાં નહીં આવે તો આવતા વર્ષ સુધીમાં સૌથી મોટી જાહેરાત મિત્રો પ્રધાનમંત્રી મોદી દ્વારા 2014 પહેલા વચનો આપવામાં આવ્યા હતા, જેમાં એકવાર સરકાર લાવો અને ખેડૂતોની આવક બમણી કરી દેશું. પરંતુ મિત્રો 3 વાર વડાપ્રધાન બન્યા છતાં પણ ખેડૂતોની આવક બમણી નથી થઈ તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો તમે જાણો છો કે દિવાળી પછી જે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો અત્યારે લગાતાર દેવા માફીની માંગણી કરી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા મહા પંચાયતો મિત્રો આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા મિત્રો રેલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના મિત્રો અમિત ચાવડા દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. તમને જણાવી મિત્રો દેવા માફ ન થયા તો આગળ શું પ્લાન છે તે જાહેર કરવામાં આવ્યો. ગુજરાતના 50 લાખથી વધારે ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધેલી છે. તે મુજબ દરેક ખેડૂતોના માથે અત્યારે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. ત્યારે 56 ઇંચની છાતીનો દાવો કરનાર વડાપ્રધાન મોદી ખેડૂતો સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના જો લાખો રૂપિયાના દેવા માફ કરી દીધા, પરંતુ મુશ્કેલીમાં ફસાયેલા ખેડૂતોના દેવા માફ ક્યારે કરશે? અંતમાં મિત્રો અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો આગામી બજેટ સત્ર સુધીમાં સરકારે ખેડૂતોની દેવા માફીની અંગે કોઈ નિર્ણય ન લીધો તો રાજ્યના 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસનો કાર્યકર્તા જશે, તમામ લોકોને જાગૃત કરશે અને ખેડૂતોના હક માટે ન્યાય માટે વિધાનસભા પહોંચશે તેવી પણ જાહેરાત કરવામાં આવી. મિત્રો જો આગામી બજેટ સત્ર સુધીમાં સરકાર દેવા માફ નહીં કરે તો કોંગ્રેસ કંઈક મોટી નવાજોની કરી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોના દેવા માફી વિશે જે ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે તમારું શું કહેવું છે મિત્રો? દેવા માફ ખેડૂતોના કરી દેવા જોઈએ ગુજરાતની અંદર કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાત પ્રવાસે છે. ત્યારે સુરત ખાતેથી મિત્રો 9,700 કરોડ રૂપિયાની ભેટ આપી ગુજરાત માટે. જ્યાં મિત્રો સરકારે કરોડ રૂપિયા ફાળવ્યા છે ગુજરાતવાસીઓને, તેનો સીધો લાભ થવાનો છે. કારણ કે મોદીજી મિત્રો ગુજરાત પ્રવાસે અત્યારે આવ્યા છે ત્યારે ગુજરાતની ભૂમિ ઉપરથી મોટા એલાનો કરી દેવામાં આવ્યા છે. ત્યારે મિત્રો દેડિયાપાડાના કાર્યક્રમમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીનું અલગ મિત્રો ચિત્ર રજૂ થયું. ત્યારે મિત્રો મોદીજીએ જે છે તે ખાસ કરીને 9,700 કરોડ રૂપિયાથી વધારે રૂપિયાની મિત્રો જે છે તે રૂપિયાની ફાળવણી કરી છે અને આ પૈસા જે છે તે ગુજરાત રાજ્યની સુવિધાઓ માટે અને વિકાસ પ્રોજેક્ટના કાર્યો માટે જે છે તે કરવામાં આવશે. સાથે જ નરેન્દ્ર મોદી મિત્રો બુલેટ ટ્રેનની પણ મિત્રો જે છે તે મુલાકાત લીધી સુરત ખાતે. તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય જોહર બિરસા મુંડાની જગ્યાના નારા લાગ્યા હતા.